ગોલ છે, સસ્ટેનેબલ ગોલ, એ તરફ આગળ વધીએ. આપણામાં કંઈક કરવાની પ્રેરણા હોવી જોઈએ, કેવળ આપણામાં જ નહીં પણ આપણા બાળકો, છોકરીઓ અને છોકરાઓ બંનેમાં કોઈ ભેદભાવ વગર સારી પ્રેરણા કેળવવાની જરૂર છે. તમામ અવરોધો, પરંપરાગત રૂઢિચુસ્તતા અને પડકારો હોવા છતાં આપણે વ્યક્તિગત, કુટુંબ અને સમુદાય તરીકે શિક્ષણ વધારવા પ્રતિબદ્ધ બનવાની હજુ પણ વધારે જરૂર છે. આપણામાંના ઘણા પાસે ઉચ્ચ શિક્ષણ મેળવવાની પ્રેરણા અને પ્રતિબદ્ધતા છે, પણ જરૂરી સંસાધનો નથી. જિંદગી ઇલ્મા ટ્રસ્ટ એ સ્ત્રોત ઉપલબ્ધ કરવા માટે ટેકો કરે છે. નાણાકીય સંસાધનની સગવડ ઊભી કરવા તૈયાર છે. જો કે આવા નાણાકીય સ્ત્રોત મહેનત અને સમાજ સેવાની ભાવના માગી લે છે. આ સ્ત્રોત ઊભો થાય અને એ માટે ઉદારતા ધરાવતા લોકો દ્વારા ઊભા કરી શકાય. તેથી આપણે આ ટ્રસ્ટને ટેકો આપવાનો છે અને બીજાને પણ આ ટ્રસ્ટને ટેકો આપવા આપણે પ્રોત્સાહિત કરી શકીએ છીએ. હવે હું ત્રીજા મુદ્દા પર આવું છું. જ્ઞાન ક્ષમતા વધારો અને સમાજનો વિકાસ. આ બહુ જરૂરી છે. આપણે જે સંસાધનો પ્રાપ્ત થયા છે તેની સાથે આપણે ઉદાર બનીએ. અલ્લાહ જે સર્વશક્તિશાળી છે એમને અલ વહાબ તરીકે પણ સંબોધવામાં આવે છે. ભેટ આપનાર, સૌથી વધુ ઉદાર. અલ વહાબ સતત ઉદારતાથી, અવિરતપણે અને બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના આપણને ભેટો આપ્યા કરે છે. કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર. અનકન્ડિશનલ ગિફ્ટ્સ ટુ અસ. અનકન્ડિશનલ. જ્ઞાન અને યોગ્યતાનો ઉપયોગ પોતાના અને પરિવાર માટે થઈ શકે છે અને એ જરૂરી છે, પણ આપણે એનાથી પણ આગળ જવાનું છે. મન મોટું કરવાનું છે. આપણે ઉદાર બની આપણાથી પણ વધુ જરૂરિયાતવાળા લોકો સુધી આ મદદ પહોંચે એ પ્રયત્ન કરવાનો છે. જિંદગીમાં ટ્રસ્ટ અપેક્ષા રાખે છે તેમનું વિસ્તરણ અન્ય લોકો સુધી પહોંચે, જેથી કરીને આપણાથી પણ વધુ જરૂરિયાતવાળા લોકોને આ શૈક્ષણિક ટેકો મળે અને સૌનો વિકાસ થાય. ફરી આપના સૌનો આભાર માનું છું. જય હિન્દ. बहुत बहुत शुक्रिया डॉक्टर जिम्मी डाबी साहब. बहुत ही खूबसूरत अंदाज में ज़िदन इल्मा का ट्रांसलेशन किया, आपने सुना. और बड़ी खुशी की बात यह है कि उन्होंने 4 साल जो है अफ़गानिस्तान में रहे, लेकिन उन्होंने कोशिश नहीं की कि वो क्या नाम है फ़ारसी सीख लेते. कोशिश की लेकिन सीख नहीं पाए. लिहाजा उन्होंने अपनी मादरी ज़ुबान में अपनी तकरीर की और आपने समाअत फरमाई. दोस्तों, आपके इल्म में ज़रूर बधारा यानी इल्म में इजाफ़ा हुआ होगा. अगर मैं गुजराती में कहने जाऊँ तो आपके ज्ञान में बधारा हुआ होगा. तो कहने का मतलब ये कि जो ज़ुबान है वो ज़ुबान अपनी जगह, हर ज़ुबान अपनी जगह बहुत ही कहना चाहिए मुकम्मल है. तो दोस्तों आइए अब हम अगला नाम लेते हैं. जनाब शफ़ी लोखंडवाला साहब जो अमेरिका से तशरीफ़ लाए हैं. दोस्तों, मैं इन 4 मिसरों से उन तक पहुंचता हूं कि हर कदम दुआओं के साए साथ चलते हैं. मुझसे इसलिए बचकर हादसे निकलते हैं. आंधियां बुझाएंगी कैसे इन चिरागों को, ये चिराग ऐसे हैं जो हवा से जलते हैं. मोहतरम जनाब शफ़ी लोखंडवाला साहब. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. रब्बि ज़िदनी इल्मा. सदक़ल्लाहुल अलीयुल अज़ीम व सदक़ रसूलुहुन नबियुल करीम. अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह. अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह. अस्सलातु वस्सलामु अलैका या ख़ातिमन नबिय्यीन.
खुदा का जिक्र करे और जिक्र मुस्तफ़ा न करे, खुदा का जिक्र करे और जिक्र मुस्तफ़ा न करे, ऐसी जुबान हमारे मुंह में हो खुदा न करे। जितनी इल्माना प्रमुख जनाब मोहम्मद हुसैन साहेब, આજના મુખ્ય મહેમાન જનાબ ગુલામ મોહમ્મદ સાહેબ, ગેસ્ટ ઓફ ઓનર જનાબ દાભી સાહેબ, અને અમારા આફમીના મારા કલીગ જનાબ સિરાજ ઠાકોર સાહેબ, જીદની ઇલ્માના વાઇસ પ્રેસિડેન્ટ યાસીન શેખ સાહેબ, અને ખાન સાહેબ, મા ઇજ્જત બાઓ, બહેનો, બુઝુર્ગો અને મારા હોનહાર અસ્સલામુ અલૈકુમ. મારો જન્મ કડી મુકામે થયેલો છે, એટલે હું બહુ ગર્વથી કહી શકું છું કે રશ્ક ફિરદોસ ચમન હૈ અપના, रश्क फिरदोस चमन है अपना, ये गुजरात वतन है अपना, ये गुजरात वतन है अपना. હું મારું પ્રવચન જેમને દાબી સાહેબે કીધું એવી રીતે હું 3 વસ્તુઓમાં કહીશ. એક તો આપને ખાસ કરીને સ્ટુડન્ટને હું થોડું સમજાવીશ કે આજે દુનિયા કઈ તરફ જઈ રહી છે, ताकि आप સૌને બી થોડી સમજ પડે અને ખાસ કરીને સ્ટુડન્ટ્સને બી કે એમના માટે શું નવી તકો આવી રહી છે. બીજાના અંદર હું થોડુંક ઇલ્મ માટે કહીશ અને છેલ્લા આ દેશના અંદર જે સ્થિતિ છે એના માટે કહીશ. આજે દુનિયા ઘણી ઝડપથી પ્રગતિ કરી રહી છે અને આ પ્રગતિ કરતી દુનિયાના અંદર કદમ મિલાવવાની ભગીરથ જવાબદારી આપના નૌજવાનોની છે અને આપના નૌજવાનો આ જવાબદારી અદા કરી શકે તે માટે તેમને ઉચ્ચ શિક્ષણ આપવાની જવાબદારી આપના વડીલોની છે. દુનિયાવી ઇલ્મથી આપને આપના હક્કો માટે લડી શકીએ છીએ, દીની ઇલ્મથી આપને આપની આખિરત સુધારી શકીએ છીએ. एक शायरे कहूँ छे, करते रहो ये जंग उम्र भर उसूलों की, करते रहो ये जंग उम्र भर उसूलों की, जी सको तो जियो जिंदगी रसूलों की, जी सको तो जियो जिंदगी रसूलों की. જીતની ઇલ્મમાં મારા માટે કોઈ નવી ઓર્ગેનાઇઝેશન નથી. પ્રોફેસર બંદૂકવાલા સાહેબ સાથે મારા ઘણા વર્ષોના સંબંધો હતા, પરંતુ સૌથી યાદગાર મોમેન્ટ તો એ છે મારા માટે કે એક વખત એમને મને ફોન કર્યો કે શફીભાઈ આપ આવ્યા છો અમેરિકાથી, તો મને મારી તબિયત સારી નથી, મને વડોદરા મળવા આવો. ઘણા સમારંભોમાં અમે સાથે હોતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી અમે મળ્યા નહોતા. એમને મને ખાસ ફોન કર્યો અને હું એમને ખાસ મળવા માટે જ વડોદરા આવ્યો હતો. અને એ પછી એ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. 20મી સદીમાં 19મી સદીમાં જ્યારે સ્ટીમ એન્જિનની શોધ થઈ ત્યારે લોકોએ માન્યું કે દુનિયા સૌથી મોટી પ્રગતિ કરી રહી છે. 20મી સદીમાં મોટા કમ્પ્યુટરો આવ્યા, પરંતુ એમની કિંમત અને એના વિસ્તારના હિસાબે એ બહુ પોપ્યુલર ના થયા. પરંતુ જ્યારે માઇક્રો કમ્પ્યુટર એપલે 1976માં કાઢ્યું, એ પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એકદમ ક્રાંતિ આવી ગઈ. અને એ પછી સેલ ફોન તમે બધા જોઈ રહ્યા છો કે સેલ ફોન આજે લોકોના પાસે છે. પહેલાં ઘરમાં એક ફોન હતો, તો હવે ઘરના દરેક લોકો પાસે એક ફોન હોય છે. આજે
દુનિયાના અંદર ટેકનોલોજીના અંદર એટલી બધી ક્રાંતિ આવી રહી છે હવે નેક્સ્ટ, કે જો આપણે વિચાર કરીએ તો આપણું મગજ કામ ન કરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે જેને AI કહેવામાં આવે છે, એ આવ્યા પછી હું કહી નથી શકતો કે કયું સાચું અને કયું જૂઠું હશે, કારણ કે એ એક એવી વસ્તુ છે, અને હું તમારા દાખલા સાથે કહીશ. થોડા ટાઈમ પહેલાં અમેરિકાના અંદર એક ફોટો પબ્લિશ થયો. એ ફોટાના અંદર એવું બતાવ્યું હતું કે અમેરિકાનું જે સંરક્ષણ ખાતાનું પેન્ટાગોનનું જે છે મોટું હેડક્વાર્ટર, એના ઉપર બોમ્બ પડ્યો. ફોટાના અંદર આગ દેખાય છે, અને જેવા સમાચાર આવ્યા તો અમેરિકાનું સ્ટોક માર્કેટ 5 મિનિટ માટે એકદમ ડાઉન થઈ ગયું. પરંતુ જોયા પછી ખબર પડી કે એ ફેક હતું. ફેક શું હતું, કેવી રીતે ખબર પડી? કે જે માણસે એ ફોટો બનાવ્યો હતો એ ભૂલી ગયો, એને કીધું કે આટલો મોટો બોમ્બ ફૂટ્યો, પણ બારીઓના કાચ એને તોડ્યા નહોતા, એટલે એ પકડાઈ ગયો. તો કહેવાનો મતલબ એમ છે કે આવી ઘણી અફવાઓ એવી આવશે કે જે આપણે સાચું માની લઈશું. કમ્પ્યુટરના અંદર આજે એટલી બધી પ્રગતિ થઈ રહી છે, અને કદાચ હું થોડું ટેકનિકલ જોઉં તો માફ કરજો, પરંતુ આજનું કમ્પ્યુટર બાઇનરીના ઉપર છે, એટલે 0101ના ઉપર છે. હવે નવું કમ્પ્યુટર બાઇટના ઉપર નહીં, બિટ્સના ઉપર આવી શુડ છે, બીટના ઉપર નહીં, પરંતુ ક્યુબિટ્સના ઉપર આવી રહ્યું છે. ક્યુબિટ્સના અંદર 2 નહીં, 4 નહીં, 6 નહીં, 8 નહીં, ગમે તેટલી બીટ હોઈ શકે છે. અને એ કમ્પ્યુટર એટલું ફાસ્ટ હશે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એ સપોર્ટ કરશે. થોડો ખ્યાલ આપો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ડેટાને એક સાથે સંગ્રહ કરે છે. આજે અમેરિકાના અંદર મોટા મોટા ડેટા સેન્ટર બની રહ્યા છે, અને એ વાત છે કે એ ડેટા સેન્ટરો એટલું બધું ઇલેક્ટ્રિસિટી કરી રહ્યા છે કે એમ કહેવાય છે કે 2030ના અંદર અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફક્ત 2% એનર્જી એટલે ઇલેક્ટ્રિસિટી વાપરે છે. 2030ના અંદર એ 10% વાપરશે, અને દુનિયાના અંદર એટલી કેપેસિટી હજી જલ્દી થતી નથી. ગ્રીન એનર્જીની વાત કરીએ. આપ મને બહુ કહેવાની જરૂર નથી, પરંતુ હું 2-4 શબ્દો જ કહીશ ગ્રીન એનર્જી માટે. ગ્રીન એનર્જી છે, પરંતુ એ જે ટ્રેડિશનલ ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરી રહ્યા છે, જેવી રીતે કોલથી, ઓઇલથી, નેચરલ ગેસથી, એટોમિક એનર્જી, એવી રીતે ગ્રીન એનર્જીના અંદર એટલું બધું ઉત્પાદન થઈ શકતું નથી. કારણ કે સોલર પેનલ ફક્ત દિવસના જ ચાલે છે. તમે કહેશો કે વિન્ડ એનર્જી, તો વિન્ડ એનર્જી આખો દિવસ ચાલી શકે, પરંતુ હવા જ ન હોય તો વિન્ડ મિલ પણ ના ચાલે. ફક્ત એક જ એવી એનર્જી છે, જેવી છે કે જે 24 કલાક આપણને એનર્જી આપી શકે છે, અને તે છે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી, બંધ બાંધીને. અને એમના અંદર જો વરસાદ ના પડ્યો હોય તો પછી એના અંદર બી કાપ આવી જાય છે. એટલે આપણા પાસે જે ઉત્પાદનની શક્તિ છે એ સીમિત છે. હવે આગળ જતાં દુનિયાના અંદર એવું આવી રહ્યું છે નેનો ટેકનોલોજીથી, એટલું નાનું કમ્પ્યુટર બનશે કે જે તમારી આંગળીના ટોચ પર આવી જશે. એવી દવાઓ શોધાશે નેનો ટેકનોલોજીથી જે અત્યારે ઉપલબ્ધ નથી, કારણ કે પદાર્થો પાણીમાં ઓગળતા થશે, અને જ્યારે એ પાણીમાં ઓગળતા પદાર્થો થશે તો ઘણી નવી દવાઓ ઉપલબ્ધ થશે. પરંતુ AI તો એના અંદર ગજબની વાત છે. AIથી જે ડાયગ્નોસિસ થશે, જે ડેટાની ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી અંદર જશે, એના અંદરથી હવે તમારે અત્યારે તમે ડૉક્ટરના પાસે જાઓ છો તો ડૉક્ટર તમારે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, તમે દવાવાળાને ત્યાં જઈને દવા ખરીદો છો. AI તમારે એવું કરશે કે તમારા માટે અલગ મિશ્રણની દવા બનાવશે, એટલે ઇન્ડિવિજ્યુઅલ દવાઓ બનશે. મને કહેવાની જરૂર નથી, આપ સૌ જાણો છો કે પગના તો બધાના ઓપરેશન બહુ કોમન થઈ ગયા છે. આજે સર્જરીના અંદર અમેરિકામાં રોબોટ યુઝ થઈ ગયો છે. પ્રોસ્ટેટ કેન્સર લગભગ 90%
રોબોટિક્સથી જ થાય છે. અને હવે તો પગના ઢીંચણના બી ઓપરેશનમાં રોબોટ જ વપરાય છે. મારા વાઈફના પગનું ઓપરેશન થયું તો એના અંદર જે ઇન્સિઝન થયું એ રોબોટે કર્યું. તો કહેવાનો મતલબ એમ છે કે ટેકનોલોજી ઘણી આગળ વધી રહી છે અને હું આશા રાખું છું કે અમારા વિદ્યાર્થીઓ આ નવી નવી ટેકનોલોજી શીખવા માટે આગળ જાય અને આપણા સમાજનું નામ રોશન કરે. જ્યારે તમે વિદ્યાર્થીઓ જ્યારે તમે તમારું ભણતર પૂરું કરો અને તમે જ્યારે ડિગ્રી મેળવો ત્યારે મારા આ શબ્દો યાદ રાખજો कि खुशियाँ मिलती नहीं मांगने पर, खुशियाँ मिलती नहीं मांगने पर, मंजिल मिलती नहीं रुक जाने पर, भरोसा कर अपने रब पर, वो सब कुछ अता करता है सही वक्त आने पर, वो सब कुछ अता करता है सही वक्त आने पर. પરંતુ તમે ડિગ્રી લો એ પહેલાં આજના જરા તમારા સ્ટેજની વાત કરીએ. જ્યારે તમે ભણી રહ્યા છો ત્યારે મને કહેવા દો જ્યારે તમે અત્યારે કોલેજમાં જઈ રહ્યા છો, इल्म ले रहे हो सुबह व शाम अपनी अपनी कॉलेज से, इल्म ले रहे हो सुबह व शाम अपनी अपनी कॉलेज से, आसान हुआ ये पाकर जिद्दी इल्मा की स्कॉलरशिप से, आसान हुआ ये पाकर जिद्दी इल्मा की स्कॉलरशिप से. ये न भूलो ये नेमत से बढ़कर कुछ नहीं, इस जहाँ में इल्म की दौलत से बढ़कर कुछ नहीं, इस जहाँ में इल्म की दौलत से बढ़कर कुछ नहीं. ये तेरी किताबें तेरे ख्वाबों की ताबीर है, ये तेरी किताबें तेरे ख्वाबों की ताबीर है, इल्म की तालिब किताबें ही तेरी तकदीर है, इल्म की तालिब किताबें ही तेरी तकदीर है. तेरे हाथ में अब कलम है तुझे क्या फिक्र गम, तेरे हाथ में अब कलम है तुझे क्या फिक्र गम, तुझको जहालत से बचाएगा ये कलम. इल्म जिसके पास है, इल्म जिसके पास है वो हो नहीं सकता गरीब, इल्म जिसके पास है वो हो नहीं सकता गरीब, इल्म से ही होता है बुलंद कौमों का नसीब, इल्म से ही होता है बुलंद कौमों का नसीब. અને હવે સાંભળો, जाने क्या क्या देता है, जाने क्या क्या देता है रोजी रोटी के सिवा इल्म, जाने क्या क्या देता है रोजी रोटी के सिवा इल्म, सच तो ये है कि इंसान को इंसान बना देता है इल्म, सच तो ये है कि इंसान को इंसान बना देता है. અને મારા હોનહાર સ્ટુડન્ટ્સ, જ્યારે તમે ડિગ્રી મેળવો અને તમે કારકિર્દીમાં જાઓ, તમારા પાસે હવે ઇલ્મ આવી ગયું છે, પરંતુ ઇલ્મના સાથે તમારી રિસ્પોન્સિબિલિટી બી વધી જશે. અને એના માટે હું તમારે બહુ ટૂંકમાં જ જણાવીશ, કેમ કે હજી મને થોડું આજની એના ઉપર બી બોલવું છે અને સમય બહુ ઓછો છે. ઇમામ રાઝી રદિયલ્લાહુનો કોલ છે અને બધા સાંભળ્યા, આપણા બધા માટે છે, મારા માટે બી. इमाम राजी रदी अल्लाह नो कौल से आपने फरमाया कि सब लोग मुर्दा है, सब लोग मुर्दा है तो फिर जिंदा कौन है? जिंदा वो है जिनके पास इल्म है. फिर फरमाया कि सारे इल्म वाले सो रहे हैं, सारे इल्म वाले सो रहे हैं तो जाग कौन रहा है? जो अमल वाले हैं वो जाग रहे हैं, अमल वाले हैं वो जाग रहे हैं. तो फिर फरमाया कि जो अमल वाले हैं वो
घाटे में है, जो अमल वाले हैं वो घाटे में है, तो नफ़े में कौन है? नफ़े में वो है जो अखलाक वाले हैं, नफ़े में वो है जो अखलाक वाले हैं। फिर फरमाया, અને આ બહુ ધ્યાનથી સાંભળો, બહુ જ ડેન્જરસ છે આ। फिर फरमाया कि सारे अखलाक वाले तकलीफ में, मुसीबत में है, सारे अखलाक वाले मुसीबत में है। तो क्यों? तो फिर मुसीबत के बाहर कौन है? मुसीबत के बाहर वो है जो आजीजी वाले हैं, जो तकब्बुर के बाहर है। तो मारा विद्यार्थियों याद रखजो कि आप जे कई भी इल्म लो, अल्लाह तालानी खुशी माटे लो, अल्लाह तालानी रज़ाथी लो। आप जे अमल करो ये अल्लाह तालानी खुशी माटे करो, અને आप અખલાકથી आप લોકોની સેવા કરો। હવે હું થોડોક સબ્જેક્ટ બદલીશ અને થોડું આ અત્યારની જે વાતાવરણ છે એના ઉપર બે શબ્દો કહીશ। આજે મુસલમાનોનો ઉપર ઘણા સવાલો થઈ રહ્યા છે આ દેશમાં। જે લોકોએ આપણી આઝાદીમાં ભાગ નહોતો લીધો એ લોકો આપની વફાદારી માટે પૂછી રહ્યા છે। તો હું એમને જવાબ આપીશ મૌલાના મોહમ્મદ અલી જોહરના આ જુમલાથી। 1902માં એટલે આજથી 122 વર્ષ પહેલાં अलाहाबादમાં मौलाना मोहम्मद अली जोहरे कहूँ कि अगर मुझे पूछा जाए कि मैं कौन हूँ तो मैं कहूँगा मैं मुसलमान हूँ, बस मुसलमान हूँ। मगर मेरे इस देश की जान आन बान और शान पर समय पड़ जाए तो मैं हिंदुस्तानी हूँ, बस हिंदुस्तानी हूँ। कोई भी आप आज सवाल थाय तो तमारा माटे पासे आ जवाब है। આજે આ દેશમાં એવી પરિસ્થિતિ છે કે એક મુસલમાનની વાત કેવી સહેલી છે, એક હિન્દુને હિન્દુની વાત કેવી સહેલી છે, એક મૌલાનાને કુરાન શરીફ પઢવાનું સહેલું છે, એક સાધુને ગીતા પઢવી સહેલી છે, પરંતુ ઇન્સાનિયતની વાત કરવી બહુ મુશ્કેલ છે। परंतु इंसानियतनी बात करवी बहु मुश्किल है। कारण कि जे वातावरण आ देश में है ये वातावरण एवं है कि हूँ फक्त बे वाक्यों में कहीश। सभी आज झूठ के तरफदार हो गए, सभी आज झूठ के तरफदार हो गए, सच हमने कह दिया तो गुनहगार हो गए, सच हमने कह दिया तो गुनहगार हो गए। હવે હું થોડોક આવા વાતાવરણમાં હું શબ્દો કરતાં ઈશારામાં વધુ વાત કરીશ। અને આપ સૌ એક વસ્તુ યાદ રાખજો કે મોંમાંથી નીકળેલા શબ્દો કાન સુધી જાય છે, પણ દિલમાંથી નીકળેલા શબ્દો દિલ સુધી પહોંચી જાય છે, દિલમાંથી નીકળેલા શબ્દો દિલ સુધી જાય। આ દેશના અંદર આપણને ઘણી બધું વસ્તુઓની વાત કરવી હતી। જરા મારું કમ્પ્યુટર ચાલતું નથી એટલે હું બરાબર જોઈ નથી શકતો, પરંતુ હું કહીશ કે આપણે વિદ્યાર્થીઓ બદલવાની જરૂર નથી, સ્કૂલો બદલવાની જરૂર છે। આપણે संसद के सांसद बदलवानी जरूर नहीं, नियत बदलवानी जरूर है। आपने आ देशना अंदर घनी बधी वस्तु करवानी है, परंतु घनी बधी वस्तु कहवाती नहीं।
લવ. આપણે પહેલાં એક વસ્તુ યાદ રાખીએ કે હું આગળથી મારું કહેવાનું રહી ગયું. શરૂઆતમાં જ મારે કહેવું જોઈતું હતું કે આ જે આપણા દેશના સરહદ પર નૌજવાનો છે અને આપણે આઝાદીમાં જેને ભાગ લીધો એમને આપણે જરૂરથી યાદ કરવા જોઈએ. જે લોકોએ આઝાદીના અંદર કુરબાની આપી છે અને આપણા દેશની સરહદો માટે જે નૌજવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે. અને મને લવ લેટર આવી ગયો છે એટલે હું લવ લેટરની વાત કરીશ. દુનિયામાં હું આપ સૌને એક સવાલ પૂછવા માગું છું કે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા પગ જાય છે અને હાથ પણ ચાલે છે. હિન્દુ ભાઈઓમાં પગને એટલે ચરણને સ્પર્શ કરીને માન આપવામાં આવે છે. મુસલમાનોમાં હાથથી દુઆ કરીને અને સલામ કરીને માન આપવામાં આવે છે. જે લોકો જાણકાર હશે એમને ખબર છે કે આપણે મંજિલ પર પહોંચવા માટે પગ જ લઈ જાય છે પરંતુ હાથ પણ સાથે ચાલે છે. જો હાથ ચાલતા બંધ થઈ જાય તો આપની બદલાઈ જાય છે. એટલે આ દેશની કામયાબી માટે આ દેશ હાથ અને પગ બંનેની જરૂર છે. જો બંને સાથે રહીને કામ કરશે તો આ દેશની દશા બી બદલી જશે અને દિશા બી સુધરી જશે. હવે છેલ્લા હું વાત કરીશ કે હિન્દુસ્તાનનો મતલબ શું છે. હિન્દુસ્તાનનો મતલબ છે પ્યાર, મોહબ્બત. આપણે એટલી એકબીજાને મોહબ્બત કરીએ કે જે આપણા દોસ્ત હોય આખી જિંદગી દોસ્ત બની રહે, પરંતુ આપણે દુશ્મનને બી એટલી મોહબ્બત કરીએ કે જે આપણા સાથે દોસ્તી કરવા માટે મજબૂર થઈ જાય. લવ. પીસ બી છેલ્લો હવે આખરી જુમલો કહું છું કે पीस मिल नहीं सकता, शांति पीस मिल नहीं सकता जस्टिस के बिना. पीस मिल नहीं सकता जस्टिस के बिना. जस्टिस हो नहीं सकता विजडम के बिना. विजडम मिल नहीं सकता ह्यूमैनिटी के बिना. ह्यूमैनिटी मिल नहीं सकती चैरिटी के बिना. और चैरिटी हो नहीं सकती लव के बिना. लव, LOVE, लिस्ट ऑफ सोरो, ओशन ऑफ टीयर्स, वैल्यू ऑफ लाइफ, एंड ऑफ वैल्यू ऑफ डेथ, एंड ऑफ लाइफ. आ मारू આજનું ખાસ તમારે એ છે કે લવ, LOVE. बहुत शुक्रिया. न शिकवा न शिकायत न गिला करता हूँ. न शिकवा न शिकायत न गिला करता हूँ. आप सब सलामत रहो यही रब से दुआ करता हूँ. वाखिर दावाना. बहुत बहुत शुक्रिया, बहुत बहुत शुक्रिया मोहतरम जनाब शफीर रोखन बाला साहब. कुल रब्बि ज़िदनी इल्मा. वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम अल मुमिनुल क़विय्यु खैरुम मिनल मुमिनिज़ ज़ईफ़. सदक़ल्लाहुल अज़ीम व सदक़ रसूलुहुन नबियुल करीम व नहनु अला ज़ालिका लमिनश शाहिदीन वश्शाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. स्टेज पर जलवा अफरोज़ तमाम मुअक्कर मेहमानान, मजमे में तशरीफ़ फरमा मुअक्कर बुज़ुर्गों, उम्मत का कीमती तरीन सरमाया मेरे अज़ीज़ तरीन नौजवान भाइयों और मुल्क व मिल्लत को बेहतरीन नस्ल देने वाली
तरबियत के ज़रिए मेरी माइयों और बहनों, आप लोगों के पास भी वक्त कम है और माशाअल्लाह भी काफ़ी आप लोगों की एक्टिविटीज़ बाकी है, इसलिए मैं ज़्यादा वक्त न लिए बग़ैर दो चार बातें पेश करके अपनी जगह ले लूँगा। मैंने आप लोगों के सामने कुरान मजीद की एक आयत करीमा तिलावत फरमाई जो ख़ुद आज के प्रोग्राम के लिए हम सबको बार बार मुतवज्जे करने वाली है, और इस ट्रस्ट का नाम भी है ज़िदनी इल्मा। जनाब नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह की तरफ से इल्म का समंदर थे। आपके पास सीधा रब ताला का कलाम जिब्राईल अमीन के वास्ते से पहुंचा करता था। उसके बावजूद भी जनाब नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम को ये दावत दी गई कि आप रब ताला के हुजूर एप्लीकेशन दीजिए, दरख्वास्त दीजिए कि अल्लाह मेरे ज्ञान को, मेरे एजुकेशन को, मेरे नॉलेज को, मेरे इल्म को बढ़ा दीजिए। इसलिए कि इस्लाम की खूबी है, कुरान मजीद चूँकि क़यामत तक के लिए हिदायत बनाकर भेजी गई है, लिहाजा इस्लाम और कुरान में क़यामत तक आने वाले इल्म के जितने भी सोर्सेस हो सकते हैं, जितने भी वसाइल और असबाब हो सकते हैं, उसको इख्तियार भी करना है और उसमें इजाफे की रब ताला के हुजूर दरख्वास्त भी करनी है। जैसे अभी हमारे मौक़र मेहमान AI के बारे में समझा रहे थे, दुनिया तरक्की करते करते मेटावर्स तक पहुंच चुकी है और बाकायदा वर्चुअल लैंड ख़रीदी जा रही है। लोग उसमें अपना इन्वेस्टमेंट करते हैं, अपनी संस्थाओं का क़याम करते हैं। बल्कि हमारे एक बहुत मौक़र मौलाना ने उसमें यानी वर्चुअल लैंड में मेटावर्स में एक दारुल उलूम का क़याम भी कर दिया है, जो 2027-29 तक पाए तकमील तक ये चूँकि पूरा पहुँचने वाला है, उसमें बाकायदा स्टूडेंट एडमिशन लेंगे। एडमिशन लेने के बाद वहाँ की लाइब्रेरी अभी बाकायदा डेवलप हो रही है, तो उसमें वो लोग नॉलेज भी हासिल करेंगे। और उसके अलावा जो उलमाए किराम के दारुल के सिलेबस के हिसाब से असबाक हैं, वो पूरे वर्ल्ड के बेहतरीन असबाक को जमा करके उसमें अपग्रेड कर भी रहे हैं। दुआ फरमाएं कि ज़माने की हर चाल के साथ मुसलमान चल कर पूरी दुनिया को ये दिखा देगा कि हम आपके पीछे चलने वाले लोग नहीं हैं, बल्कि हम आपकी ज़रूरत बनकर दुनिया की तरक्की में अपना बहुत बड़ा किरदार अदा करने वाले हैं। इंशाअल्लाह ये होकर रहेगा। तो रब्बी ज़िदनी इल्मा के ज़रिए यही बताया कि कोई मखसूस सिलेबस को हासिल करके उम्मत को और उम्मत के उलमा को, टीचर्स को, डॉक्टर्स को लिमिटेड होने की ज़रूरत नहीं है, बल्कि जब जब भी दुनिया जायज़ तरक्की करती हुई चली जाए, अल्फाज समझना, जायज़ तरक्की करती हुई चली जाए, मुसलमान शाना बशाना नहीं, मेरा जुमला समझना, कंधे से कंधा मिलाकर नहीं, बल्कि लीडिंग स्टाइल में आगे बढ़ते हुए दुनिया को प्रगति की राह दिखाएं और बताएं कि हमारा इस्लाम खुश्क मज़हब नहीं है, बल्कि वो दुनिया को तरक्की की राहों में ले जाने के लिए लीडरशिप का रोल अदा कर सकता है। उसके साथ साथ दूसरा एक लफ्ज़ है जो रिवायत के शक्ल में मैंने आप लोगों के सामने रखा, अल-मुअमिनुल क़विय्यु खैरुम मिनल मुअमिनिज़ ज़ईफ़। आमतन उलमाए किराम इसका तर्जमा यही करते हैं कि फ़िज़िकल फ़िटनेस रखने वाला मुसलमान नौजवान कमज़ोर मुसलमान से बेहतर है। हालांकि मुहद्दिसीन ने इसकी तशरीह करते हुए बहुत सारी बातें लिखी हैं कि अल-मुअमिनुल क़विय्यु का मतलब फ़िज़िकल फ़िटनेस वाला तो है ही, लेकिन एजुकेशन के हिसाब से भी फ़िट हो, सियासत और पॉलिटिकल के हिसाब से भी फ़िट हो, इसी तरह मेडिकल लाइन के हिसाब से भी फ़िट हो, बायोलॉजी के हिसाब से भी बिल्कुल फ़िट हो, इसी तरह फिज़िक्स के हिसाब से भी बिल्कुल फ़िट हो, इल्म के हिसाब से भी बिल्कुल फ़िट और तंदुरुस्त हो, ताकि उसके मुकाबले में चाहे फ़िज़िकल से हट के कमज़ोर हैं, फ़िज़िक्स से हटकर कोई मुसलमान कमज़ोर हैं, मेडिकल लाइन में कोई मुसलमान कमज़ोर हैं, टीचिंग लाइन में कोई मुसलमान कमज़ोर हैं, फ़िज़िकल के हिसाब से कोई मुसलमान कमज़ोर हैं। जिसको और आसान करके समझाऊं कि इल्म के एतबार से मज़बूत मुसलमान अल्लाह को पसंद है, बनिस्बत इसके के जो इल्म से कोरा होने की वजह से, जिसको बहुत नीचे उतर के लफ्ज़ बोलें
तो जाहिल होने की वजह से अल्लाह की नज़र में भी मबगूज हैं और दुनिया भी ऐसे लोगों को धुतकार रही है। इसलिए हम लोग अल-मुमिनुल क़विय्यु खैरुम मिनल मुमिनिज़ ज़ईफ़ के वुसअत को सामने रखते हुए हमारे समाज में एजुकेशन और नॉलेज की जो टैंक है उसको बढ़ाएं भी और उसको फुल करने की पूरी कोशिश करें। इंशाअल्लाह दुनिया तरक्की करते हुए आगे बढ़ने का सोच रही है। अगर मुसलमान ने अपने आप को हरकत में डाल दिया तो मुसलमान तरक्की करके दिखा देगा। और जैसे पिछली मर्तबा मैंने इशारा किया था कि एक ज़माने तक डॉक्टरों की लाइन में आपने प्रिस्क्रिप्शन पर देखा होगा कि एक बाकायदा सलीब की तरह जो क्रॉस आता है वो प्रिस्क्रिप्शन रहा करता था। अब धीरे धीरे आपने देखा कि एक असा है, डंडा है और उसके अतराफ में लिपटा हुआ अजदहा और सांप है। ये क्यों है कि एक ज़माने तक मेडिकल पर कब्ज़ा था ईसाइयों और क्रिश्चियनों का, तो उन्होंने सलीब को सिंबल की तरह डॉक्टरों की मजबूरी बना दिया। फिर इजराइल और यहूदियों ने मेडिकल पर अपना कब्ज़ा किया तो उन्होंने डिमांड की कि हमारा सिंबल होना चाहिए। तो प्रिस्क्रिप्शन पर आप देख रहे हैं कि हज़रत मूसा वाला असा और उनकी ज़िंदगी में जो जादूगरों ने सांप और अजदहों को फैलाया था वो अजदहा लिपटा हुआ बताया जाता है और ये कहा जाता है कि ये आपको सिंबल की तरह चुनना पड़ेगा और दुनिया को मजबूर होकर चुनना पड़ा। मैं आज आखिर में ये दावत सखुन देकर जाता हूँ, दावत फ़िक्र भी देकर जाता हूँ कि ए भाइयों और बहनों, एजुकेशन में इतनी तरक्की करें, इतने आगे बढ़ें कि हम भी उन लोगों की ज़रूरत बनकर प्रिस्क्रिप्शन पर ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह का सिंबल लगाने के लिए उनको मजबूर कर सकें। और ये आप कर सकते हैं। उसके लिए आपके ताउन में ज़िदनी इल्मा चैरिटेबल ट्रस्ट, हमारे जैसे मुआविनीन और मुखय्यरीन में फजलानी साहब का इसमें गिरामी लिया गया, आफमी का लिया गया, इसी तरह ये सब विराजमान हैं। सब के सब लोग हमारा ताउन करते हैं। आप सब इनके ताउन से फ़ायदा उठाने के साथ साथ मेरी इस बात को समझें, गैरत भी पैदा करें, खुददारी भी पैदा करें। जितना हो सके अपना पैसा अपने बच्चों के पीछे लगाने का पहले फ़िक्र करें। 2 वक्त में से 1 वक्त का खाना खाकर 1 वक्त भूखे रहें, लेकिन अपने बच्चों को बेहतरीन स्कूल में बेहतरीन टीचरों के हवाले करके एजुकेशन के फील्ड में आगे बढ़ाएं और दुनिया को ये बता दें आप हमारे डीएनए में गुलामी का तसव्वुर डालने की कोशिश करते हैं, वो भारत के दूसरे लोगों में हो सकता है। मुसलमान आज़ाद पैदा हुआ था, आज़ाद जिएगा और आज़ादी के साथ अपनी मौत को इख्तियार करेगा। उसके लिए हमें एजुकेशन में तरक्की करनी पड़ेगी। आखिर में मैं डॉक्टर मोहम्मद हुसैन साहब और उसके साथ जितनी भी उनकी पूरी टीम है उनकी खिदमत में मुबारकबाद पेश करता हूँ। अल्लाह ताला उनकी हमा जिहती हिफाजत फरमाए, दुश्मनों की दुश्मनावट से हिफाजत फरमाते हुए तरक्की की राहों में अल्लाह ताला उन्हें आगे बढ़ाता रहे। और मैंने कुछ दिनों पहले किसी जगह कहा था, आज फिर से दरख्वास्त करता हूँ, जैसे हमारे यासीन चाचा ने कहा कि मैंने कुछ लोगों पर किताब लिखी, आज मैं आप लोगों को भी एक दावत फ़िक्र देता हूँ कि डॉक्टर मोहम्मद हुसैन और इसी तरह ये यूनाइटेड फोरम की जो पूरी टीम है, उसके अलावा जो भी हमारे यहाँ के मुखय्यरीन और मोहसिनीन हजरात हैं, उनके ऊपर उनकी ही ज़िंदगी से कुछ मालूमात हासिल करते हुए अभी से किताब लिखने का फ़िक्र करें। इसलिए कि अल्लाह ने नबियों का तज़किरा कुरान में किया है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने सहाबा के मनाक़िब बयान किए हैं, इसलिए किए हैं कि उनसे हम कोई राह लें और तरक्की करते हुए आगे चले जाएं। ये इखलास के ख़िलाफ़ नहीं है। व आखिरु दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन। बहुत बहुत शुक्रिया मुफ्ती साहब ने बहुत ही मुख्तसर वक्त में बहुत ही खूबसूरत अंदाज में बहुत खूबसूरत पैगाम आप तक पहुंचाया। दोस्तों आइए मैं अगला नाम लूं, क्योंकि अब लगातार देर होती जा रही है, तो मुझे ये हुक्म हुआ है कि मैं जल्दी जल्दी प्रोग्राम को आगे चलाता चलूं। अगला नाम मेरे पास है मोहतरम जनाब फैसल फजलानी साहब। मैं उनसे मुल्तमिस होता हूं कि वो माइक पर तशरीफ़ लाएं और अपने ख्याल से नवाजें। अस्सलाम वालेकुम वरहमतुल्लाह। मैं शुक्रिया अदा करता हूँ ज़िदनी इल्मा ट्रस्ट
BMDA, MES, आपमी जो जमा हुए हैं, ट्रस्टीज़ भी, सोशल वर्कर्स भी, और हमारे यहाँ मेहमानान खुसूसी जिन्होंने इतनी बेहतरीन तकरीरें की। मुफ्ती साहब ने आखिरी कीला डाल दिया तो मेरे पास बोलने के लिए कोई कुछ खास रहा नहीं। फिर भी मेमन हूँ, व्यापारी हूँ, नफ़े की जगह ढूंढ रहा हूँ। रब्बी ज़िदनी इल्मा, दुआ हमने की अल्लाह से कि हमारे इल्म में इजाफ़ा हो। इसके बाद की अगली दुआ मैं मांगता हूँ, लोगों से कहता हूँ अल्लाह से मांगे हम, अल्लाहुम्मा इन्नी असअलुकल इल्मन नाफ़िआ, यानी अल्लाह हमें इल्म दे जो नफ़ा बख्शे। ये इल्म सिर्फ दुनियावी के लिए नहीं, दीन के इल्म की भी दुआ है, क्योंकि दीन का इल्म है जो हमें स्कूल के अलावा लेना है। स्कूल में मिल जाए बहुत अच्छा, जैसे हम अक्सर मुस्लिम स्कूल्स में देखते हैं, जो लोग दूसरी स्कूलों में भी पढ़ते हैं उनको मस्जिदों में या मकतबों में मिलेगा, लेकिन वो हमें नफ़ा कैसे बख्शेगा? हम हर कोई आलिमों के पास पढ़ लेते हैं, लेकिन कितना उस पर अमल कर पाते हैं, वो उसको नफ़ा बख्श बनाएगा। दीन हमें अच्छा मुसलमान बनने को सिखाता है, लेकिन अच्छा इंसान बनना वो हमारे इख्तियार में, जब हम पढ़ रहे होते हैं तब नहीं, लेकिन जब हम बालिग होते हैं, समझदार बनते हैं, तब उसको इस्तेमाल करने में, तब हम इस्तेमाल कर सकते हैं। इल्म के मामले में ट्रस्ट हैं, स्कॉलरशिप डिस्ट्रीब्यूट करते हैं। मुफ्ती साहब ने आज वालिदैन से कहा कि अपने पैसों से करिए। हाँ, जो कर सकते हैं वो करते हैं, जो नहीं कर सकते या जो चाहते हैं कि एक्सटर्नल हेल्प हो जाए तो वो ट्रस्ट में आते हैं। हमारी ज़रूरतें हैं कि हमको एनालिसिस करना है कि हमारी कौम में तकलीफ़ कहाँ है। अक्सर हम जो लोग दोस्तों की महफ़िलों में और महफ़िलों में आज के हालातों पर रोते हैं या हालातों पर तंज करते हैं कि हमारे किसी ने ये हाल कर दिए या वो हाल कर दिए। किसी की ताकत नहीं है कि हमारे हाल बिगाड़ सके, सिवाय हम अपने आप की हाल बिगाड़ने पे तुले हुए हैं। दीन के इल्म से भी हम कितने पीछे हैं कि हम अच्छे इंसान नहीं बन सकते। अल्लाह के सामने हम अल्लाह को राज़ी करने वाले बन जाएं, और ख़ुद दुनियावी माशी हाल सुधारने में हम इल्म में खुद इतने पीछे क्यों हैं? ये हमको एनालाइज करना है कि हमने किन किन चीज़ों को प्रायोरिटी ज़्यादा दी है और किन को पीछे छोड़ा है। वो खुद एनालाइज करें। बातें करके, महफिलों में बैठ करके कोई हल निकलना होता तो आज निकल चुका होता। मुझे एक स्टूडेंट्स के लिए एक बात याद आ रही है। मुफ्ती साहब एक मरतबा हनीफा स्कूल आए थे, जुम्मे की खुतबे की तकरीर में उन्होंने एक बात कही थी जो मेरे दिमाग में बहुत अच्छे से बैठी। जो भी हम सोशल एक्टिविटी कर पाते हैं, तो अब हम फॉर्मल एजुकेशन, कॉम्पिटिटिव एजुकेशन में आगे बढ़ना क्यों हमें भी चाहिए एज सोशलिस्ट, और आप बच्चों को भी चाहिए। उन्होंने बहुत अच्छी बात ये कही थी कि कुरान शरीफ दुनिया में जो कुछ है उसमें से हर चीज़ का ख़जाना है, और साइंटिफिकली कितनी चीज़ें जो कुरान शरीफ में कही गई है वो आयत के फॉर्म में, यानी साइन, SIGN, एक इशारे के फॉर्म में बताई गई है। अब उसका इलेबोरेशन हमको हमारी स्कूल की टेक्स्ट बुक्स में हर उस चीज़ का, चाहे वो एस्ट्रोनॉमी से हो, चाहे कॉस्मोलॉजी से हो, चाहे एम्ब्रियोलॉजी से हो, वो हर चीज़ का इलेबोरेशन हमको मिलता है। तो हम जो पढ़ रहे हैं वो एक तरीके से कुरान का एक्सटेंशन पढ़ रहे हैं। अगर हमने समझा हो कुरान को तो हम उसका इलेबोरेशन भी उस नीयत से पढ़ें तो अल्लाह इल्मन नाफ़िया, इल्म को नाफ़े बख्श बना देगा। अल्लाह से उम्मीद है कि मैंने बहुत वक्त नहीं लिया कि मुझे कोई पर्ची दे सके और नफ़े बख्श बात कोई हो। बहुत शुक्रिया। अस्सलाम वालेकुम। बहुत बहुत शुक्रिया फैसल फजलानी साहब।
मुख्तसर टाइम में। अगला नाम मेरे पास है मोहतरम जनाब ज़हीर शेख साहब, कि वो माइक पर तशरीफ़ लाएं और अपने ख्यालात से नवाजें। अस्सलाम वालेकुम। मोहतरम जनाब, स्टेज पे बैठे सब मेहमान और स्टेज आगे सब बैठे वो और मेरे प्यारे स्टूडेंट्स, आप सबको सलाम। मैं मेरी शुरुआत इस तरह करता हूँ, अफसोस जाहिर कर कर कि एक बड़ी शख्सियत डॉक्टर बंदूकवाला से मेरी मुलाकात नहीं हुई, लेकिन उनके बारे में मैंने बहुत कुछ सुना और मुझे बहुत खुशी है कि डॉक्टर मोहम्मद हुसैन साहब उस सिलसिले को आगे बढ़ा रहे हैं। मैं ज़िदनी इल्मा के सब ट्रस्टी और डॉक्टर साहब को मुबारकबाद देता हूँ। मेरी इल्तिजा है कि हमारे जो स्टूडेंट्स हैं वो बिल्कुल भी नर्वस ना हो, डिसअपॉइंटेड ना हो। बहुत से इजारे हैं जो आपको मदद करने के लिए तैयार हैं। कुछ साल पहले अहमदाबाद के गुजरात टुडे के तिरमिजी साहब सीनियर वो कहते थे कि अगर हम डिसाइड कर लें कि जो बच्चा पढ़ना चाहता है उसके लिए पढ़ने का मुकम्मल इंतज़ाम कर दें, तो अगले 10 साल में हमको कोई भी चैरिटेबल काम करने की ज़रूरत नहीं होगी। और मुझे यकीन है ये बात सच है। दूसरी बात, मेरी उम्र के और फ़िक्रमंद दिल के बारे में मैं सुनता आता हूँ, हकीकत है। लेकिन बात ये है कि मुझे तकने नहीं देता मेरी ज़रूरियातों का पहाड़। मेरे बच्चे मुझे बूढ़ा नहीं होने देते। मेरे 1800 बच्चे और ये ज़िदनी इल्मा के 2600 बच्चे और कितने कितने हैं। मैं उनके बारे में सोचता हूँ तो रिटायरमेंट का ख्याल हवा हो जाता है। मेरे एक फेवरेट पोएट रॉबर्ट फ्रॉस्ट के लफ्ज़ों में कहूँ तो एंड आई हैव माइल्स टू गो बिफोर आई स्लीप, एंड आई हैव माइल्स टू गो बिफोर आई स्लीप। तो बस मैं चाहता हूँ कि हम इस डायरेक्शन में काम करते रहें और आप सबको मेरी दुआ है कि आप अच्छे से अच्छी कामयाबी हासिल करें। अच्छा, अस्सलाम वालेकुम। बहुत बहुत शुक्रिया। ख़वातीन हज़रात, तालिब इल्म बहुत ही गौर से समात फरमा रहे हैं। दोस्तों आइए, हमें जिसका इंतज़ार था, आज हमारे मेहमान ख़ुसूसी जो हमारे दरमियान मौजूद हैं जनाब ग़ुलाम मोहम्मद शेख साहब, मैं उन तक पहुँचता हूँ इन 4 मिसरों से कि बुलंद नारे हक़ की सदाएँ होने लगीं, जहाँ जहाँ से मैं गुज़रा दुआएँ होने लगीं, किसी के आने से साहिल उजाले फैल गए, जो जुल्मतें थीं वो फिर दाएँ बाएँ होने लगीं। मेरी मुराद मोहतरम जनाब ग़ुलाम मोहम्मद शेख साहब, क्योंकि वो पोइट भी हैं, पेंटर भी हैं, बहुत कुछ हैं जो डॉक्टर साहब ने आपको बता दिया है, वो माइक पर तशरीफ़ लाएँ और अपने ख्यालात से नवाजें। तालियों से मेरे ख्याल से इस्तकबाल करें तो ज़्यादा अच्छा होगा। जज़ाकल्लाह। સૌથી પહેલાં હું મારા પરમ મિત્ર ડૉક્ટર બંદૂકવાલાની યાદ કરું છું. એમણે આ ટ્રસ્ટની રચના કરી અને એ વિશે
માહિતી પણ આપી હતી, પરંતુ મારાથી અહીં આવી શકાયું નહોતું કોઈ કારણસર. પણ આજે હું આ તમારા બધાની વચ્ચે ઊભો છું ત્યારે, અને ખાસ કરીને આ જે સભા છે એમાં આટલી બધી સ્ત્રીઓ, મહિલાઓને જોઈને મારું હૃદય અત્યંત આનંદિત થઈ જાય છે કે આ સમાજમાં આટલી બધી સ્ત્રીઓ ભણે છે, ભણી શકે એવી છે અને આગળ વધી એવી છે. તો મને લાગે છે કે બંદૂકવાલા સાહેબ જ્યાં પણ હોય ત્યાં એ જે વિકાસ થયો છે તે જોતા હશે અને એમનું હૃદય પણ મારી જેમ આનંદિત થતું હશે. બીજા મને યાદ આવે છે તે અઝીમ તૈયબજી સાહેબ, જેમની સાથે મારે થોડોક સંબંધ હતો. તૈયબજી કુટુંબ સાથે પણ, આમિનાબેન સાથે પણ. એમની દીકરી અમારે ત્યાં ભણી ગઈ, એનું નામ શહેનાઝ, અને ઉપરાંત ઇરશાદ જે અત્યારે હજુ છે તેની સાથે પણ અમારા જૂના સંબંધો છે. અને મને એ પણ યાદ છે કે એકવાર MES હાઈસ્કૂલમાં એમણે મને બોલાવ્યો હતો અને વિદ્યાર્થીઓએ કરેલા ચિત્રો બતાવ્યા હતા. ત્યારે મને લાગ્યું કે આ એક અત્યંત, શું કહીએ અંગ્રેજીમાં જેને કે લિબરલ અથવા ઓપન માઇન્ડેડ એવું એક પ્લેટફોર્મ છે, કે જેવું પ્લેટફોર્મ કરવાની ડૉક્ટર બંદૂકવાલાની પણ ઈચ્છા હતી. ડૉક્ટર બંદૂકવાલા તો એક ગજબની વ્યક્તિ હતા. આમ તો પોતે વિજ્ઞાનના, શું કહીએ આપણે, એ પ્રાધ્યાપક હતા, પણ એમની દૃષ્ટિ અનેક દિશામાં હતી. ને એમને લાગ્યું કે આ જે સમાજ છે એ સમાજ જો પ્રગતિના પંથે આગળ વધવા માગતો હોય તો એને કશીક અમુક પ્રકારની વ્યવસ્થાની જરૂર છે. એટલે વ્યવસ્થા ત્યારે થાય કે આપણે એકલા પોતાના ખિસ્સામાંથી કશા પૈસા આપીએ એવું નહીં, પણ એક ટ્રસ્ટ બનાવી શકાય કે જેમાં અનેક લોકો સામેલ થાય અને બધા મળી અને પ્રયત્નો એવા કરે કે જેથી સમગ્ર સમાજનો વિકાસ થાય. અને જે મેં સાંભળ્યું છે આજે અને જેટલા આંકડાઓ મને મળ્યા તે પરથી મને લાગે છે કે ક્યાંક તો આપણે આગળ વધ્યા છીએ, અથવા કદાચ હું કહું છું એથી પણ કદાચ આગળ નીકળી ગયા છીએ. મારા મનમાં એક બે નાના મોટા વિચાર આવે છે આ પ્રસંગે, કે આપણો જે સમાજ છે તેમાં આપણને સૌને ખબર છે કે આપણે વિદ્યાની એટલે ઇલ્મની જરૂર છે. પણ મને લાગે છે કે જે વિદ્યા કે ઇલ્મ જે કહીએ છીએ તેના અનેક સ્વરૂપ છે. માત્ર ટેકનિકલ સ્વરૂપ જ થી વિદ્યા કે ઇલ્મ બનતો નથી. એટલા બધા વિષયો છે કે જે વિષયોની અંદર આપણે જો દાખલ થઈએ તો આપણને માત્ર જેને કહીએ ને કે જે આપણે ટેકનિકલ હાથા બની જઈએ એવું નહીં, પણ આપણે વિચારવંત વ્યક્તિ બનીએ. તો એ કરવા માટે આપણે ક્યાંક આપણો જે છે સ્કોપ છે તેનો થોડોક વ્યાપ વધારવો જોઈએ. કે જો આપણા વિદ્યાર્થીઓ ઇતિહાસ ભણશે તો એમને ખબર પડશે કે સમાજમાં શું થઈ રહ્યું છે, શું થયું છે. અને બીજું એ કે એ લોકો એટલું એ પણ સમજશે કે પ્રશ્ન પૂછવાની જરૂર છે. બધું સ્વીકારીને ચાલવાની જરૂર નથી, પણ અનેક જગ્યાએ તમારે ક્યાંક પ્રશ્નો ઉઠાવવા જ, સમાજ વિશે, આપણા સમાજ વિશે, આપણે જે ભણીએ છીએ તેના વિશે, આપણને જે નથી ભણાવાતું તેના વિશે. તો આપણે જો એ કરશું તો આપણી વિદ્યાનો જેને કહીએ ને
સાચા અર્થમાં વિકાસ થશે, માત્ર ઉપર છલ્લો વિકાસ નહીં. એટલે આપણે એક વાત તો માનીએ જ છીએ કે જે કાંઈ પણ વિદ્યા મળે તે વિદ્યા આપણને ક્યાંક કોઈક સ્થળે લઈ જાય છે. પણ મને એમ લાગે છે કે આપણે એવો એક આદર્શ રાખવો જોઈએ કે જેથી આપણો દરેક વિદ્યાર્થી વિચારવંત થાય, વિચારતો થાય. એ ખાલી બધું સ્વીકારીને ન ચાલે, પણ એના મનમાં જો પ્રશ્ન થાય તો પ્રશ્નો પણ ઉઠાવવાની એનામાં ત્રેવડ હોય. હવે આ બધું તો હું વર્ષો લગી જોતો આવ્યો છું અને મારા ફાઇન આર્ટ્સ નામના વિષયમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા છે. પણ મને લાગે છે કે એ વિષયમાં વધારે વિદ્યાર્થીઓ આવે તો અમારું પણ ક્યાંક એમાં સ્થાન બને, કે અમને એમ લાગે કે અમારા વિદ્યાર્થીઓ પણ આ વિષયમાં. અને ઇસ્લામની એક બહુ મોટી કળાની પરંપરા છે, માત્ર આર્કિટેક્ચર નહીં, માત્ર સ્થાપત્ય નહીં, માત્ર કેલિગ્રાફી નહીં, પણ ચિત્રકળાનો એક બહુ જ લાંબો ઇતિહાસ છે જે અરબ સમયથી એટલે કે મધ્યયુગ પછીથી અને ઈરાન સુધી પહોંચ્યો હતો. અને ત્યારબાદ આપણા દેશમાં મુઘલ સમયમાં અને ત્યાર પછીના સમયમાં પણ બિલકુલ સક્રિય રહેલો. એટલે એક મોટી પરંપરા છે. ઘણીવાર આપણને એમ લાગે કે આપણને આપણી પરંપરાનો ખ્યાલ જ નથી, આ બધું ચોપડીમાં પડી રહે છે અને આપણે જોતા નથી. પણ જો આપણે ઇતિહાસ તરફ દ્રષ્ટિ નાખીએ અથવા જો આપણે થોડો વિચાર કરતા થઈએ તો ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા વિષયોમાંથી આપણને જાણવું. એમાં એને આપણા જે આપણો મઝહબ છે કે જે ધર્મ છે એની સાથે કોઈ જાતનો કોન્ફ્લિક્ટ હોય એવું મને દેખાયું નથી. હું તો માનું છું કે આપણા જે કવિઓ, ઉર્દુ કવિઓ પણ, ફારસી કવિઓ પણ કેટલું બધું લખી ગયા છે. અહીંયા તો હું સાંભળું છું કે દરેક વાર કોઈ ને કોઈ શાયરી અહીંયા રજૂ થાય છે. એટલે એ પરથી મને લાગે છે કે ભાઈ આપણામાંથી કેટલા કવિઓ નીકળ્યા. જરાક વિચાર કરો કે આપણામાંથી કોઈ શાયર થવા માગતો હોય તો એને આપણે મદદ કરશું કે નહીં. મને એમ લાગે છે કે આપણે જો વિચાર કરીએ તો આવું ઘણું બધું કરવાની આપણા ટ્રસ્ટમાં, આપણા જીવનમાં, આપણા બધા સમાજમાં આ શક્યતાઓ છે. અને એ શક્યતાઓને આપણે જેટલી વધારીએ તેટલું ઓછું છે. સૌને જે લોકો ભણ્યા છે અને જેમને જે આ સ્કોલરશિપ માટે જે મદદ મળી છે, પણ છતાંય એ લોકો જે વિદ્યાને માર્ગે અથવા ઇલ્મને માર્ગે આગળ વધ્યા છે તે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઇલ્મ કે વિદ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આ રસ્તે ચાલવાનું આપણે હંમેશા સતત અને વિચારવંત થવાનું આપણે ચાલુ રાખીએ એવી મારી દુઆ છે. बहुत बहुत शुक्रिया. दिल से जो बात निकलती है असर रखती है, दिल से जो बात निकलती है असर रखती है, पर नहीं ताकत परवाज़ मगर रखती है. सर ने बहुत अच्छी बातें हमें बताई और जो ज़रूरी है कुछ चीज़ें जिनमें हमें ध्यान देने की ज़रूरत है. प्रोग्राम को आगे बढ़ाते हुए मैं दावत देता हूँ डॉक्टर रफ़िया मीठा पीर जी को, वो स्टेज पर आएँ. ये कुछ बच्चे हैं हमारे जो स्ट्रगल करके आगे बढ़े हैं और अपना एक मकाम पैदा किया है. डॉक्टर रफ़िया मीठा पीर जी कंसल्टेंट गायनेकोलॉजिस्ट हैं और अभी सिद्धपुर में सैयद इतरता फ़ातिमा हॉस्पिटल में अब एज अ कंसल्टेंट गायनेकोलॉजिस्ट प्रैक्टिस दे रहे हैं. बेटा आइए स्टेज पर. मैं इल्तिजा करता हूँ हमारे चीफ गेस्ट गुलाम मोहम्मद शेख सर से कि उनको मोमेंटो दे के नवाजें. मैं दावत देता हूँ कमर तहा सैयद को, वो भी स्टेज पर आए.
ये और एक बच्ची हैं जिसका एक पर्सनल कांटेक्ट भी बंदूकवाला साहब से रहा था और उन्होंने वक्तन फ़वक्तन गाइड किया था। बीएससी एमएससी के बाद पीएचडी बॉटनी किया है एमएसयू से। मैं दावत देता हूँ हमारे जिम्मी डाबी सर से कि उनको फैसिलिटेट करें। ये कुछ कहना भी चाह रहा है, मैं